સુરતના કાપોદ્રા વિસ્તારમાં સરકારી જનસેવા કેન્દ્રોના નામે કેન્દ્રો ખોલીને સરકારી દસ્તાવેજ અપાતા હોવાના રેકેટનો પર્દાફાશ થયો છે। બોગસ આધાર કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ સહિતના દસ્તાવેજોમાં અધિકારીઓને ડુપ્લિકેટ સહી અને સિક્કા મારી અપાતા હોવાનું પણ સામે આવ્યું છે। કાપોદ્રાના ભગવતી કન્સલ્ટન્સીના નામે ચાલતી દુકાનદાર સામે મામલતદારે પોલીસ મથકમાં ફરિયાદ આપી છે। સુરત સહિત સમગ્ર ગુજરાતમાં જાણે નકલીનો કારોબાર ફળી ફૂડી રહ્યો હોય એમ એક પછી એક નકલી ખાદ્ય પદાર્થો અને નકલી દારૂ સહિતની વસ્તુ ઝડપાઈ રહી છે। ત્યારે એમાં વધુ ઉમેરો કરતા નકલી નાગરિક સુવિધા કેન્દ્ર બનાવીને નકલી દસ્તાવેજો બનાવવાનું કૌભાંડ પણ ઝડપાઈ જવામાં પામ્યું છે। કેટલાય સમયથી બોગસ સર્ટિકાર્ડ ચાલતો હતો, જેમાં કાપોદ્રાના કિરણ ચોક ખાતે સમગ્ર કૌભાંડ ચાલતું હતું। ભગવતી કન્સલ્ટન્સીના નામે જન સુવિધા કેન્દ્ર ચાલતું હતું। આધાર કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ, આવકના દાખલ સહિતની વસ્તુ ડુપ્લિકેટ બનાવતો હતો। ડુપ્લિકેટ લાઇટ બિલ અને ડુપ્લિકેટ વેરા બિલ પણ બનાવતો હતો। પોલીસે બોગસ ડોક્યુમેન્ટ સાથે નિકુંજ દુઘાતની ધરપકડ કરી છે। મામલતદાર શ્રી પૂણા અને કાપોદ્રા પોલીસની ટીમે કિરણ ચોક પાસે આવેલી ભગવતી કન્સલ્ટન્સીની એક શોપ જેના ધારક હતા નિકુંજભાઈ દુધાત, ત્યાં એવી માહિતી મામલતદારશ્રીને મળેલી કે એમની દુકાન ઉપર નકલી આધાર કાર્ડ, નકલી રેશન કાર્ડ અને અન્ય સરકારી દસ્તાવેજો હોય એ બધા ડુપ્લિકેટ બને છે। તેવી માહિતીના આધારે પોલીસ અને મામલતદારશ્રીની ટીમે જગ્યા ઉપર રેડ કરી। જગ્યા ઉપર જોતા એમના કમ્પ્યુટરમાં જે કન્સલ્ટન્સીના ધારક છે નિકુંજભાઈ, એના કમ્પ્યુટર અને લેપટોપની અંદર જુદી જુદી આધાર કાર્ડ, રેશન કાર્ડ અને જેટલા પણ સરકારી પ્રમાણપત્રો છે એના ડુપ્લિકેટ બનાવવા માટેના ફર્મા કમ્પ્યુટરમાં વર્ડ ફાઇલમાં મળેલા। મામલતદારની આગેવાનીમાં કરવામાં આવેલી કાર્યવાહીમાં પોલીસે મોનિટર, લેપટોપ, મંત્રા ડિવાઇસ, થંબ ડિવાઇસ, પ્રિન્ટર, 80 નંગ પીવીસી કોરા કાર્ડ, સ્ટેમ્પ પેડ, ફોન, 8 નંગ હિસાબી ચોપડા, 69 નંગ આરટીઈના ફોર્મ, 23 નંગ રેશન કાર્ડ, બિન અનામત આવકના દાખલા નંગ 45, પાન કાર્ડ નંગ 3ની અરજી, સુમન ટેનામેન્ટ ફોર્મ વગેરે વસ્તુઓ કબજે લેવામાં આવી છે।